બાપ રહ્યો નહીં ભાઈ કાઢી મૂક્યો ઘેરથી નહીં 3 વર્ષ થઈ ગયા નહીં જમીનમાં ભાગ આપ્યા બોલતા ને એ તો ભાભી સારું છે સોના મોનો રોટલો આપો થોડું ખીચડી આપો તો ખાઈ લઉં રોટલું બનાવવું પડશે લોટે સ નહીં ઘંટી ગોમમાં જઈને લઈ આવવું પડશે જે થયું હોય બરાબર રાતનો પડે છે થોડું ઊંધું કરીને ખાઈ લે નહીં જમીનમાં ભાગ આપ્યો કોઈમાં નહીં ભત્રીજાનો લગન લઈ લીધો અમે આવો ટાંકી થઈ ગયા મોઢો મું નહીં ભત્રીજો ઠેઠ પહેરાવા આવી ગયો એટીએ નહીં ગોળમત નહીં મૂકી સોય દેખાતી અને ગોખલા અમને નહીં ઉમંગ હોય અમારા ભત્રીજાનો લગન લીધો તે અમને નહીં કાકા નાચવાનું ઉમંગ હોય મારા ભત્રીજાના લગનમાં એક તો પેટીએ નહીં હરગાવાનું છે મા બાપ જતો રહ્યો મોટો ભાઈ હું તો સમજો કે મારું મા બાપ થઈ જશે કશું છે નહીં રવા દે પેટી નહીં હે ગોમો બાજુ જવું ઓટો મારું કોક લાગે ચા પાણી કરી આવું થોડી વાર રહીને આવું તો બસ ભાભી આપશે પેલું જહે શો ગોમનો ગોમો બધામાં ભાભી થોડું કોક આપશે શાક રોટલો ખાઈ લઈ પેટીએ નહીં 3 વર્ષથી બોલતો નહીં બોલે તો જમીનમાં ભાગ માગું ઘેર તો ગાડી બંગલા કરી છો બેસ મને જ અવસરમાં ના બોલાય હલો અલે ભાઈ આપણે તારીખનું ધોરણ છે સુકાન લગ્ન સાથે હોવા પાણીનું ટેન્કર પાછું કરવાનું છો અને હું કરશું આપણે સ્ટેજ બનાવવાનો છે સિંગર આપણે જયસીબા રાઠોડ ખરો ને ઇવન કરે છે અરે બૂમ પાડવાની છે ગોમમાં વટ પડવું જોઈએ મારો હું વાત કરું છું યાર તું આખું ગોમ જોવા સર છે કે લાલપાનો છોકરો પહેલા છે તાનું છે યાર એ તો મારે બધું નક્કી કરવાનું છે ને તું દીધા હું ફોનના જગ ને બધું હું નોંધાઈ દીધું છે વ્યવસ્થિત ટીક બનાવજો પાછું મારા ટકાટક બધું સજાવ કે જો અમારો એકનો એક છોકરો પહેણા છે કહી દઉં અને ભાઈ સ્ટેજ વ્યવસ્થિત બનાવજો કે મારા કલાકારો બહુ આવશે પાછા 1 થી 1 કલાકાર બોલાવાના છે હા તો ખા પણ હું નહીં વાત કરતો મને વાત કરતા આવડતી હોય તો હું દુનિયામાં જોઈશ તું લે વાત કર લે કહી દો ને હવે તારીખ તો કહો તારીખ તો હું કહું અલ્યા ભાઈ હું કહું છું 5મા મહિનાની 5 તારીખ આવી ગઈ એ યાદ કર નહીં હા તો કીધું હો યાર તમે તો 5માની 5 છે ભાઈ હાર કશું હતું નહીં અને હું કહું છું પેલા રૂકોલિયા નતો મોકલવાનો એ તો હું મોકલું પણ હું કહું આના જમણવારમાં 1 થી 1 આઈટમ જોઈએ મારે હું કીધું એટલે તમે બધું છે ને મહારાજને કહી દેજો અત્યારે બધું એ નોંધી દઈ એને ફોન કરવાનું પાછું તો કરી દો તમારા કોમમાં કોઈ દડા હોતા નહીં પણ એન ટાઈમે કે હું ભૂલી ગયો ડોસી મહારાજ તું કે આઈટમ લાવ પણ ફોન તો લગાવ્યાલો હા ઉભારો પેલા કાર્યાને એકવાર કહી દો કે એ બધું એલા એ કારો આયો ઓ માવજી ઈ નહીં પડી નહીં ના લગન તો બધી બળતરા મારે કરવાની હોય કર બોલો આવા મહિનો રહ્યો છે તાર પા આ કપડા ને બપડા સૂટ બૂટ નું શેરવાની નું શું કરવાનું હોય તારે બોલો મે જે એમ કપડો લેવાનો તો જાણે જશો સમજી અને બૂટ બૂટ પહેરાવું ઘણા પગે જશો હા એ તમાર જેવો જ છે કોઈ ધડાત નહીં નો મોય તો છોકરો તારો નહીં છોકરો મારો પણ સર તમાર જેવો એને શું કરવાનું મારા જેવો હોત તો સારું જ હતું કે ઉઠી જ નહીં પડી તમાર જેમ ના ના હા હું કપડા મહારાજ નો રહી ગયો વાત કરવા બોલતા ના વચ્ચે મહારાજ ફોનમાં આવવાના છે તે ઓટી હેલો જય માતાજી ભાઈ બસ મજા 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 અને વાપરો આ તો વળી એકદમ લગનમાં કોઈ તમારી રસોઈ ચાખી હતી ઓ મોગડા મોગડા હું તો ચાહતી હતી 1 નંબર રસોઈ હતી એટલે તમને ફોન કર્યો ઓવા માર છોકરાના લગન છે 5મા મહિનાની 5 તારીખ હું કહું પેલું આપણો ને ગુલાબજામ કહેવાય એ નહીં ના પેલું રસગુલ્લા ના ઓ આપણે લેલા જૂની આવતું પેલું હું અરે હોથી 5 વાગે લોકો ખાય શું કહેવાય પેલું પોણીપુરી લાલ સોર આવે છે ને પેલું તમે બંધ કરજો કોઈ નહીં વાપરો રસોઈમાં 32 જાતની આઈટમ આપણે બનાવવાની છે કેટલી 32 જાતની આખું ગોમ જોઈ જવું જોઈએ કે કોક લગન કર્યા છે છોકરાના મંચુરિયન કેવું કહેવાય ઓહો એ નહીં કેવું ફોનથી રાખો કે તમે
વાપરો મેં તમને બહુ પહેલા ખબર ફોન કરીને બધું કીધી હતી બધી એકથી એક 32 આઈટમ અને મીઠાઈમાં તો 7-8 આઈટમ જોવો મને હાઉ 5મા મહિનાની 5 તારીખ નોંધી લો તમ તાર જેટલા પૈસા થાય એટલા પણ આમ ટકાટક રસોઈ જોયો મારા છોકરાના લગનમાં એ તો હો કા ઘેડા દોવા ના ચાવી એકતા એ તો ચોખ્ખું નાખીને ખાશે હા કેરીનો રસ તો આ કોંટી રાખો કોણ ઓહો વાહ કેરીનો રસ નહીં જોતો આપણે તો અંગૂર રબડી જોવા અંગૂર રબડી એ રસ બસ તો લોકો હાવ ખવડાવે આપણે તો અંગૂર રબડી ખવડાવવાની છે એ છે એવા પછી કોંટી રાખશો અને એ આપણે સીતાફળની અંગૂર રબડી હો સીતાફળની હાવ લખીલો ના હોય તો અત્યારથી હાયડો હો મૂકો 5મા મહિનાની 5 તારીખ લખી દેજો ને કે પાહા દાંડિયા ના કરતા તમે વાહ હો હાયડો જો આ બધું મી ફાઇનલ કરી દીધું રસોઈનું એ રસબત તો હાવ દુનિયા પીવડાવે અંગૂર રબડી પીવડાવે એ ચીવી આવે એ અંગૂર રબડી આવે સીતાફળની એક નંબર આવે આપણે જિંદગીમાં પીધી હોય તાણે ખબર હોય કે તમાર જેવા ગમમાં વટ પડી જાય આપણો વટ એટલે મારો તમારા અહીં ના વટ પડા ના એની માં નહીં જોઈ તેવી હા ના અરે હું કહું હબરો એ તો બધું લગનની તો તૈયારી હો આપણે નોના ભાઈને તમારા હો બચારા એનું નામ નહીં દેવાનું મારા કરતા ચપ ના 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 એ આપણા ઘેર નહીં કઈ વર્ષથી મારે કે શું આવા છે ઈ તો તમે બોલાતા ને એટલે બચારા ભાઈ આવતા નહીં ના અને ગમે એમ તો તમારો નાનો ભાઈ છે તમારા મા બાપ મરી ગયા ને તાણી તમે બે કેવું આમ પ્રેમથી રહેતા હતા ને હાવ આવું તો ના હોય મારા ઘેર આજે નહીં કાલે નહીં એવું ના હોય તો હા તું ના આવતી પૈનાવા હું એકલો લઈને જાય છોકરા પૈનાવા હાય શું પૈણાવા એકલો જાય આખું ગોમ વાતો કરશે કે આ ભાઈને મેલીને છોકરો પૈણાવા હેડ્યા એનો બાપો જીવસ મારા ઘેર એનો આજે નહીં કાલે નહીં પણ ડોહા હું એમ કહું છું તમારે એને આટલી કોઈ દુશ્મની નહીં તો એને તમે બોલાવવાનું છે બંધ કરી ના 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 મારે બોલાવો જ નહીં મારા ઓગણીનો પગ જ નહીં આ આપણે જેવા મોટા ઘરમાં રહીને આપણા ઝૂંપડામાં પડી ખાયા લશ્કાની પૈડા છે હું તો ભલે ગમે તેવો પણ ડોહા મારું વાપરો ભાઈને તમે આપણે બેવ જઈએ કંકોત્રી આલીએ ને બોલાવીએ એને હેડો આજે નહીં કાલે નહીં મારા ઘેર એરું ના આવજો તો આને જે કામ કામ છે કર ને કે તું એ ના આવતી હું એકલો જઈને સુકાન તો પૈ નહીં મારી એની જરૂર નહીં તારી જરૂર નહીં હોશિયારી માંથી ધૂળની જરૂર પડે તમારી હોશિયારી મારો ને તે મારે નહીં પણ એની જરૂર નહીં મારે હા તેમ ના પડે તાર મન કેજો એ તો બાપડો ભાઈ હારો છે તમારો કોઈ બીજો ભાઈ ને તો અત્યારે બધામાં ભાગ માંગત બાપડા 1 રૂપિયા ભાગ નહીં માંગ્યો ના તે આમ સગા ભાઈ થઈને હું આવા કાર જેલ બનાવો તારે જે તૈયારી કરે તૈયારી કર જા સોની મની એમાં નહીં બે હદો માર કહેતી હું એ જોઉં છું નહીં બેસા દેતા તમે તો ભાગી નાખું જોઈએ આવો તો હા પાછો આવી ગયો બોલાવો કઈ વાળામાં જોઈ નહીં હમું હું ખાવા બોલાવું મારા ઘેરીને જય માતાજી આજ તો કાકો જબરા ફોર્મમાં હેડી છે સમ અરે ભત્રીજાના લગન છે તે કાકો જો તૈયાર થઈને કમ્પ્લીટ ફોર્મમાં હેડો છો મને તો કોઈ કશું ખબર નહીં ચમ જે તારીખે લગન છે તો શેને લગન લીધું એ ખબર નહીં હા થોડું ઘણું ગમવું હોભળ્યું તું બસ પણ આપણને કોઈ ખબર નહીં ચમ તો મને કીધું તમારા મોટા ભાઈએ 3 વર્ષથી શું બોલાવે છે એટલે તારી યાર છોકરાનો લગન છે તમારો ભત્રીજો કશું નહીં જો જમીનમાં ભાગ નહીં કશું નહીં હું તો પેલા મા બાપ મળી ગયો એકલો રહ્યો હવે તો આ મોટા ભાઈને તું વાત કરું કઈ યાર આવું તો ભાઈ વગરનો ના ભાઈ વગરનો તો અવસર છે ન કરવાનો મને હરખ ના હોય હોય હરખ હોય યાર અરે હું લાલભાની કન જઉં છું ને કહું છું મારું કરવાનું કે ઉંમર થઈ ગઈ હે મને હરખ ના હોય માં ભત્રીજા બોલતો હે નહીં એટલે ભત્રીજાને પહેલા તો કાકાને સમ ઉમંગ ના હોય હરખે હોય પેલા તો કાકો આગળ થાય હે અરે ચિંતા ના કરશે હું લાલભાની કન જઉં છું અને લાલભાને કહું છું આ ગોમમાં હેડે છું સમ ગમો પેટીએ નથી ચૂલો વળગાવા આમ તો રોજ ભાભી થોડું ઘણું આપી જતો તો ખાવાનું કરિયાણું આપી જાય છે એમ તો તમારા ભાભી યાર મોનસ હોય યાર ભગવાનનો છે ભગવાનનો મોનસ છો તમારા ભાભી માં તો માં બરોબર છે થોડી તકલીફ પડવા નહીં દેતી તમે આ કીધું તો મને આમ યાર મૂક ગંડલોટ એને તો હું તો મૂકેલી આ ઉતારી હતી કરાયું તે કીધું લોટ લેતા આવું 20 રૂપિયાનો ને પેટી લેતા આવું ઘંટીવાળો બાકી આપે જ નહીં આપતો કોકના પૈસા કાકાના પાણી વાળવા જો તો ખાશું તે પૈસા બાકી લેતા હું જાઉં માં ભૂખ લાગી છે એ જેઠાજી રોહન યાર રોહન દુઃખ તો મને થાય છે પણ ચિંતા ના કરશો હું જઉં છું તમારા મોટા ભાઈ પાહન
અને મોટા ભાઈ પાંચ જઈને વાત તો કરું એટલે નાના ભાઈ વગર લગ્ન એનો જ થઈ યાર મોબાઈલે બોલતો નહીં. એટલે યાર બસ થઈ રહ્યો નહીં યાર. એટલે હું જાઉં છું તમારા મોટા ભાઈને હો ચિંતા ના કરજો. ઉમંગ હોય ના હોય ઉમંગ મારે એના મોટા ભાઈ પાંચ જવું પડે લાલબા પાંચ જઈને કહું કે ભાઈ તારો પેલા નાના ભાઈને કે ગોમાળા તો બધા હી પણ ભાઈ વગર આ લગ્નમાં ચોઈ આમ મજા ના આવે યાર. અરે હું લાલબા પાંચ તો જઉં લાલબા તો કહું. લાલબા એ લાલબા હા જય માતાજી. જય માતાજી જય માતાજી. હો ભૂલી શક છોકરાને લગ્નની તારીખ કાઢી છે. તો ભાઈ તારીખ કટાઈ છે. અને તમે તો છે બિંદાસ તું ઘેર કોઈ ટેન્શન જ નહીં તમારે. મારે શું ટેન્શન હોય જાઓ જલાલી કરવાના છોકરાના પહેરાવ ને આમ રૂપ મૂઠામાં કર્યું વાત છે શું વાત છે. અને લોક પોકરો મોઢામાં ગાલા વાત સાચી છે પણ યાર તમને દુઃખ ભરી વાત કહું છું ભલે તમને ખોટું લાગે. એક મિનિટ બોલો દોશી હા બાબા તો હો આવો ઢોલોજી આ ઢોલોજી ઢોલ વગાડવા ઘો લગનમાં ઢોલ વગાડવા આવ્યો છું થોડી ઘી આપવા આવ્યો છું લાલભાન. તમે તો સમજો છો એટલે સમજજો. આપણે ગામમાં ગમે ત્યાં અવસર કરીએ આપણે ઘેર તો પેલા ભાઈ હોય ને તો જ અવસર થાય યાર. એક નંબર સાચી વાત કીધી ઢોલા. હું તો કઈ દોહારા મારી જીભ વળી જી પણ જો ઈ વળન તો જો લાલભા એટલે હું કરવા આવ્યો છું ચા પીવા આવ્યો છું કે કોઈ વાતો કરવા ચા પીવાની હા કુટુંબમાં આપણે જો કુટુંબમાં ભલે ગોમો રાગ હોય કે કુટુંબમાં રાગ હોય પેલો ભાઈ આવો જુઓ ભાઈ ઉભો હોય ને તો તમારે કાળિયા પાણી લાય એ આજે નહીં કાલે નહીં મારા ઘેર તો હા કોક મોણો સમજાવે ની હું તો સમજો તું એના આપતી તું એના આપતો લે એ થોડો દિન પહેલા મારા છોકરાને એ તમને નાતા નહીં ખબર પડે ચમ કે ગોમાળા તો બધા હી સપોર્ટ કરશે બધું પ્લે કરશે હા લગ્નમાં તમારા લગ્ન જતો રહે તો મને નહીં ખબર પડે પણ ભાઈ ભાઈને રાગ નહીં બગાડવાનો. મારા નહીં બોલા મારા વગના નહીં રહ્યો આજે નહીં કાલે નહીં અભળ્યું દોરા ના કાઢે હું દોડા કાઢ તમને સમજ પડતી તો હારું કહીરા છે પણ ના કોઈ મુદ્દો જ નહીં પડ્યો. આ બાપડા ભાઈ તોથી આ સમજાય ઢોલાભાઈ પણ તોય તમારામાં સમજ છે ઈવણમાં સમજ છે કે ભાઈ વગર તો ના વિવાહ કરાય કોઈ ભાઈનો છોકરાના. હોભળો મારા તો એને આજે ને કાલે નહીં બોલાવવાનું બીજું કોઈ નહીં તમને પૈસાનું ગમન છે તમારે પૈસા છે તો દી અને જે તને પૈસા નહીં હોય ને સાચી ટોકીને કહું છું લાલભા તારીખે તમારો નાનો ભાઈ યાદ આવે તમને અત્યારે તમને પૈસો થઈ પડશે હાલ તમારે આજે દોરા ના કાઢે પાણી મંગાય અલે લાયકી તું એ તારા બાપ જો પથરા જેવો લાયકા ઓમ રે ઓમ બાપ જેવા છે છોકરાય ધડા જ નહીં બાપ એવા બેટા નહીં કહેતા એટલે ઓડ એવા ટેટા તારે. પૂરી વાક્ય બોલો કે તમને નહીં આવતું કો ઢોલાભાઈ બોલતા ના, હું તો તમારે એટલું કહેવા આવ્યો છું યાર કહેતા હોય તો તમારા ભાઈને હું વાત કરું બે ભેગા થો તો કોક વિવો નેકર એ મારા ઘેર નહીં ભાઈ અલે અમે તો કુટુંબવાળા ગોમવાળા આવશું ખાઈને ગોડી આટલું જતા રહ્યું સાચી વાત છે તાને એ લુખા માટે રૂમાલે અલગ મૂક્યા છે લુખી જતા રહેજો આનો પૈસાનો ગમન છે પણ અત્યારે નહીં ખબર પડે અરે યાર એકવાર તું રોડ ઉપર ને વાટકોલે ભીખ માગે ને તો તારો નાનો ભાઈ તને 1 રૂપિયો નહીં આલે ના મને એવી પરિસ્થિતિ આવત નહીં અલે આ તો હા એટલો ગમન તો કોઈ રાજાને નહીં રહ્યો હું કરવા આવું કરો હું તો કહું પગે પૈસા ઈનાવતી હું પગે રાખું બાપડા ઓને બોલાવો અને હું તો કોઈ ભેગા રાખો બાપડા ઝૂંપડા પડ્યા લોકો આખો ગોમ વાતો કરી ખાય હ 10,000 ની હાલનો લાવ છું 10,000 નો એક પહેરી તું તૈયાર થઈ બોલ્યા વગર ઉભી રહેવાનું અને બે જણ ગાડીમાં હવે ઊંચાઈ ની કન થાય ભાભી મોમ આવતું હતું ને તો તમારા દિયો રે નોના જેઠાજી અરે યાર રોતા હતા કે 20 રૂપિયાનો હું લોટ લાવું છું લોટ લઈ રોટલા કરું છું અરે યાર થોડું ભાઈમાં હું જોવો તો સારું છે યાર ચા પીશો ડોલાભાઈ મારા હું ચા એવું પીવું આ ઓનો મૂઢો તો જો તારો મેચ થઈ જશો તારા ગોટિયા જેવો મૂઢો થઈ જશો ઓનો સાચી વાત કસો વાતો નહીં થાય તો હું કરે નહીં સમજતા હું કરીશું બોલ ભાભી તાન હું જાઉં ના ચા હું ચા પીવાને મન થતું નહીં ખબર ખાવા આવી જજે ટાઈમ સર ખાઈ ચોલ્લો કરી જતો નથી બરોબર બીજી બધી વાત ના કરી ચોલ્લો કાની વાત હાજર બા તમે થોડું વિચારો ભાભી કોક ખીખ આપો પૈસા પૂતો માં ઘડા દોહાન સમજા રાખી પણ બુદ્ધિ ચોપરી છે ભસ્મ થઈ ગઈ ઉંમરે જાય છે અમે તો હીખ આપવા હતા લાલબા તમારે હીખ લ્યો કે ના લ્યો તમારી તો આયા દે તમારી હિક તમારા ઘેર રાખો તમે તો કશું કીધા જેવું જ નહીં દોહા કો સમજાતો ને તો સમજો પૈસા સમજો આ લગન વાતું ખાલી બોલાવી દો બસ પછી ના બોલાવતા હું આખું ગોમ ને રવાડે ચડાવો છો ના વાત જ નહીં
મારા ઘેર એનો પગાઈ નહીં મરો મરશે ને તો એ ભાઈ જ આવશે, કોઈ બીજો ભાઈ નહીં આવે તમારો. ગમના અહીં બારી ખુરશીમાં તમારે તો કોઈ બાળે નહીં. તું નહીં તે બાપા બે ઓવા હું બહાર જાઉં તમે બધા ચા હું લેવા શેરવાની લાવી દીધો પણ બીજું બધું બાકી ન મારે એવું પાછું બાકી રહી ગયું તારે. હું કહું છું કશી વસ્તુ બાકી ના આમ લોકોને લાગવું જોઈએ કે લાલભાન છોકરો ના ના લેતા હું છું બધું અને હું કહું છું તાર માન કઈ જજે પાછો નકર આખું ઘર જ તર કરશે. સારું કઈ માં ઓ માં હા હું જાઉં છું જરા બજાર તમે જાય તો લે. બજાર પેલો બાકી હોય ને એ બધું લેવા અને રખડતો ના તાપને તો કાઢ્યો છો ને વધારે કાઢ્યો થશે. ના ના આવું છું 2 કલાકમાં હારું હેડ. દીદી બાકી છે ચશ્મા બાકી છે તો ઉપરો કરા બજારમાં જો ચમ ચશ્મા બાકી છે ઘડિયાળ લાવી છે અને મોજરી રહી જશે તાર તો લગન એને જીકાઈ જશે ને તાપમાં બહુ ફરફર ના કરતો. ના ના નહીં ફરવાનું બહુ અને આ કારો છે ને પાછો તું વધારે કારો થઈ જાય અને તાપમાં બહુ ના ફરતો પાછો. અને એ હું કહું છું બોલો તાર કાકાને લગનમાં બોલાવાનો છે કે નહીં બોલા બોલાવાના છે અલે પણ તારો બાપુ તો ના પાડશે. કઈ કઈ થાક્યો તો સમજાવજો ને અલે પણ હું કહું છું તાર કાકા તાર લગનમાં બોલાવા જ છે ને? બોલાવાના જ છે હું કહું એમ કરવું પડે ખબરતા ને ફાઇનલ આટલું જ કરજે. જો તારો બાપુ છે ને એ તારા કાકાને જરૂર લાગે. આટલું જ કરવાનું અને જો તાર કાકો નહીં આવે ને તો અમે તાર બાપાને કહી દેજે તાર કાકો નહીં આવે તો અમે ગોમારે નહીં આવીએ. ના ના એ ના આવું તો પછી નોનું જ નહીં બસ ઈમન હા અટપકડીને જ બે હા એટલું કરજે તને તું. ના ના કેતા નહીં ભાભી મારે કોઈ નહીં. આ તો આપડા ઢોલા ભાઈ આજે ખબર પડી મને લઈ આલી આવે દેખવાનું મને. ભાભી હા હો પગે નહીં લાગ. અને આખું લઈને આયા. આ ઘંટી જો તો 20 રૂપિયાનો લોટ જમ મને નહોતું કહેવાતું, હું નહોતી બધું આલતી. અને બધું કરિયાણું મહિનાનું ભરીને હું લઈ આવીશું. એર્યું અંદર મૂક્યું. આ બધું આ 20 રૂપિયા લાવવાનું બંધ કરો. ના નાથી મારા પાછો કિલો આમ ઘેર હોય ફકોડા ઝઘડા થાય. એ તો રોમ રાવણ બન્યા છે અત્યારે. પછી તો હું હરખા કરે ને તાણ ઈ તો હું મને બોલા બધું મૂક્યું કરિયાણું. હું કીધું અને હવે ચામાં ખાવા નાસ્તો બાસ્તો બધું મેલી દીધું. ચૂપચાપ આ બધું 20 રૂપિયા લાવવાનું બંધ કરો. હજુ તમારા ભાભી જીવે મરી નહીં જાય. ના ના એ તમારા ભાઈ હો ગમે તે વાર્યા. અને આ લગનમાં આવવાનું છે. હું કીધું નહીં બોલાવે રહ્યો મને. એ હો ના બોલાવે હું કહું છું. બધા વચ્ચે ઝઘડો કરશે મને ઉતારી પાડશે. એ તો હું સમજાઈ નહીં લાવ પૂછી ને નહીં આવતા હું જોઉં છું. હું કીધું પણ તૈયારી કરી દઉં તમારા માટે. હું શેરવાની બેરવાની બધું નોંધાઈ આવીશું છોની મોની. હું કીધું હો એટલે ટકાટક થઈને આવવાનું હોય પત્રીજાને પૈણાવા. ના ના નાનાથી મોટો તમે એને કર્યો છો. એના બાપને જોર નહીં આવ્યું. હું કીધું એ તો મારો રોમ છે તે મારા તો સીતા માસો. હા પણ તમારા માટે રામ છો પણ અત્યારે રાવણ થઈ ગયો છે. એનું શું કરવાનું હું એમ કહું. એટલે તમારે ચિંતા ના કર. લગનમાં તો આવવાનું તો હું સમજાવું છું. હું અને ખાઈ લો. ખાવાનું મેલ્યું છે. હા હેડો આવવાનું છે ને લગનમાં મારે. હાવ હાવ માં ઓ માં ઉસળ્યા બાપુ જોઈએ હું કોણ એ અંદર ડોછું પર તાર બાપો ખાઈ મારા કાકા લગનમાં નહીં બોલાવાના તારો બાપો પણ તો નહીં હું કરતા બાપાને કઈ થાકી કે બોલાવો પણ એ કોઈને એકલા બે થાય છે. પણ જે નહીં મોટું કરે છે એટલે બોલાવવા પડશે કે હું લગન નહીં કરું હા લગન નહીં કરું કે લગન નહીં કરું. હવે હું એ હું કરું એમ કે તું લગન નહીં કરું પણ હું કરું એમ કે છે. એમ કયું હોય જે નહીં મોટું કરે એ તો મને ખબર કે તાર બાપાને સમજાય. તેરી ફેવરી હોય ને ગમવાનું બધું લઈ આવેલું છે તે તાર બાપાને સમજાય તું. બાપા હું સલ્યા બે હોય ખાઈ લીધું. ભૂખ લાગે તો ખાવું તો પર જ વાત કરું સીધી. આ કોઈ કે છે તમારા છોકરો મારા કાકા લગનમાં નહીં બોલાવાના ના એને હું લેવા બોલાવો છે. મારા ભાઈ મને હે. તો સીધું કે સા લગનમાં બોલાવો તો ભાઈ નું એક લાખ મને ને મોઢામાં દોત નહીં. ભાઈ નું નહીં જેમ કે જે નહીં મોટો કરે છે તો શું કરું હું? મને હું કહો તમે જાણે તમારો છોકરો જાણે. એવું ના. અલ્યા આપણને ગોમમાં મારી આબરૂ નહીં જાય. નાના પણ તો બોલાવતો થાય છે મારે એને નહીં બોલાવલી ગોમમાં બધાને હું તો કીધું છે ને આબરૂ નહીં જાય મારી. તને મારે હું લેવા દેવા. હું તો પહેલેથી કહું કે ભાઈ વગર તો ના વિવાહ થાય. આખું ગોમ એમને મેં વાતો કરશે. ભાઈને નહીં બોલાવ તોય તમારી ઇજ્જત જશે. ના લગન નહીં કરે તો ડબલ ઇજ્જત જશે. હવે તમારી ઘેર જે બોલાવીએ નહીં બોલાવલો આજે લગન નહીં કરવો આપણે અરે બધા ઓર્ડર આ દીધો ના, ના, આ બધું છે cancel આખા કરી ગોમમાં કંકુતરો વેકી છે હગાવાલે બધા. આ બધું કેન્સલ કરી દઈએ તો શું કરું કે તો ખરી તું મને નહીં કહો. તમારે જે કરવું એ કરો. હું હજુ કહું વિચારી લો. મારા કાકો હે તું લગન કરે કે લગન નહીં કરવું આપણે એક નંબર વાત કરી છોકરાએ.
હું વિચારો કઈડા ડોહા તને આમ જવું તો પડશે જ ને તને શું કરું કે અત્યારે હાલ જઈએ હેરો આ બૂટ આયા હે પહાડ કે ન્યાચી હા હું કહો જવું પડશે એમ કહું છું આ ભાઈ ના પાડે છે હેડો ભાઈ તો તેડાવા જ પડે ભાઈ વગર તો ના વિવાદ થાય તારા આટલો ખર્ચ કરેલો માથે ના બરાબર કાકો ના આવે તો હેડો તો કોનો વિચાર કરો હવે આમ જવું જ પડશે ને તારી હોને સુધી આપણું નહીં જાય એક નંબર ફોન કર્યું એક નંબર તારો બાપુ કોઈનું હોફરે એમ નતો પણ હવે આમ નાક વઢાવા આવ્યું કા એ એટલે તો ના પાડી એટલે કે ના આવો અને આવું તને બુદ્ધો કોણે આલો એમ કે છે ખાલી એ તો બુદ્ધિ કોઈ નહીં આલી પણ એ તો મારા મગજમાં બેસી ગયો એટલે ઓ તારા બુદ્ધિ હતી ચાલ તાર મગજમાં બેહી જતું એ તારા બાપ જો જ શકે મંડો લાકા કઈ વાત કરી કાકાને બોલાવા જ પડશે હે? એટલે મૂરી હોને સારું કર્યું લો ઢોલાભાઈએ હારી શીખામણ આલી તેલા હેડો ના મિત્રને કહી દો જે કેવું એ મિત્રો લગ્ન કરો તો આપણે કાકાને પહેલા બોલાવજો કાકા વગર લગ્ન કરવાનો નહીં સાચી વાત તો અને ખર્ચો કરેલો આપણે માથા પર માથે તો ના પડે ગોડા પણ આ લગનોમાં તો ભાઈઓ જોડે રહીને વ્યવહાર કરાય અને કાકા વગર કે સમાજ વગર લગ્ન કરવાનો નહીં હા તમારો સમાજ લો હેડો તા